નમસ્કાર, હું પ્રવીણ. વૈશ્વિક કટોકટીના સંદર્ભમાં શું ગુજરાત અને દેશમાં આફતમાં લૂંટવાનો અવસર ચાલી રહ્યો છે? આફતમાં અવસર, આ સ્લોગન ઘણી વખત સાંભળ્યું, પરંતુ લૂંટવાનો અવસર કોને આપ્યો અને જે લૂંટી રહ્યા છે એને કોઈ કહેવા તૈયાર છે કે નહીં? ભલે આ વિધાનસભામાં કૃષિ મંત્રી એક ધારાસભ્યના સવાલના જવાબમાં એમ કહે કે ખાતર સાથે નેનો યુરિયા કે નેનો ડીએપીની જે એક બોટલ છે આપવી ફરજિયાત નથી, છતાં પકડાવાય છે, પકડાવાતી આવી છે, તો એ સરકાર રોકી ન શકી. ખુદ કૃષિ મંત્રી, પૂર્વ કૃષિ મંત્રીનું નિવેદન છે ધારાસભ્ય હેમંત ખવાના સવાલના જવાબમાં. શું એવી જ પરિસ્થિતિ ડીઝલમાં થઈ રહી છે? જે દ્રશ્યો આવી રહ્યા છે, શહેરમાં બેઠા બેઠા કદાચ તમે કોઈ પેટ્રોલ પંપ પર જાઓ અને ડીઝલ કે પેટ્રોલ નથી તો તમે થોડા ત્રસ્ત થઈ જશો. યાર, ક્યાં 200 મીટર દૂર એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા જેવું. પણ અમરેલીના વડિયાથી લઈને અલગ અલગ જગ્યાના જે દ્રશ્યો સામે આવ્યા, કેરબાથી લઈને, એ તમને સુવર્ણકાર ભૂતકાળ યાદ અપાવી દો કે જ્યારે રાશનિંગ માટે કેરોસીન લેવા માટે આ જ રીતે લાઈનો લાગતી હતી. તમારે ઊભું ન રહેવું હોય તો તમારા ડબલાઓ ખડકી દો, જેથી ખબર પડે કે 5મા નંબરનું ડબલું મારું છે, 5મા નંબરનો વારો મારો છે. પણ આ સ્થિતિ કેમ છે? જે ફરિયાદો ઉઠી રહી છે એ પ્રકારે છે કે એક તો મર્યાદિત ડીઝલ અપાઈ રહ્યું છે અને ઘણી જગ્યાએ ડીઝલનો સ્ટોક નથી. કચ્છમાં પણ આટલો મોટો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ છે તો કચ્છમાંથી પણ ગઈકાલે અલગ અલગ સમાચારો આવ્યા. લોકો રાતવાસો કરવા મજબૂર છે. આ દ્રશ્યો નથી જોયા તો કંઈ નથી જોયું. જમીન પર લાલ જાજમ કે શેતરંજી નથી, એમનેમ જ ખેડૂતો સૂઈ રહ્યા છે. શેના માટે? ડીઝલ માટે. પોતે આરામ કરી રહ્યા છે બે ઘડી, કેમ કે તેના કેરબા લાઈનમાં છે. ડીઝલ ઉપલબ્ધ થશે તો કેરબો ભરાઈ જશે, બાકી કેરબો ખભે ઉચકી ઘરે પરત. હવે આપણે એ પરિસ્થિતિમાં છીએ કે જ્યારે ખરીફ સિઝન આવી રહી છે. ગઈકાલે યોગેન્દ્ર યાદવ સાથે વાત કરી, એમને કહ્યું કે 2 મહિના રોકાઈ જાઓ. ખાતરમાં જે સ્થિતિ ઊભી થવાની છે, એ જે પડકાર છે એ બહુ મોટો હશે. હવે ડીઝલ નથી મળી રહ્યું, કેમ કે ખેડથી લઈને બધું જ. તમારે 1 કલાક ટ્રેક્ટર ચલાવવું હોય તો કેટલા લીટર ડીઝલ જોઈએ? ખેડૂત સમજાવી શકે. તમને 500 કે 1000 રૂપિયાના ડીઝલમાં તમે શું 10 વીઘાની ખેતી કરી શકો? પાછું એ ભરાવવા માટે આવવાનું. જમીન તૈયાર થઈ રહી હશે ખરીફ સિઝન માટે, પરિપત્ર પણ ચલાવજો. હવે આનાથી મોટો પુરાવો શું હોઈ શકે? કોડીનાર એપીએમસીની જાહેર સૂચના છે. સેક્રેટરી જે એપીએમસીના છે તેને બાકાયદા ગઈકાલની તારીખનો આ લેટર છે કે તમામ ખેડૂતોને તથા વેપારી ભાઈઓને જાણ કરવામાં આવે કે તારીખ 19/5/2026 મંગળવાર એટલે કે ગઈકાલના રોજ 1 વાગ્યાથી ડીઝલની અછતના કારણે ટ્રાન્સપોર્ટેશન ધીમી ગતિએ ચાલતું હોય, જેના કારણે તમામ જણસીઓની આવક સદંતર બંધ કરવામાં આવેલ છે. નવેસરથી જાણ ન થાય ત્યાં સુધી ખેડૂતોએ કોઈ પણ પ્રકારની જણસીઓ લાવવાની નથી, જેની નોંધ લેવી. હા, પેન્ડિંગ જણસીઓ છે, હરાજી બાકી છે, બીજા દિવસે હરાજી થશે. મતલબ કે તમે જમીન તૈયાર કરવા માટે તમારી પાસે પૂરતું ડીઝલ નથી. ભલે સરકાર કહે કે અમે ખરીફ સિઝનના ટેકાના ભાવ આટલા વહેલા જાહેર કરી દીધા, પણ પ્રામાણિકતાથી કહેજો, ઘણા જિલ્લા, ઘણા સેન્ટર એવા બાકી છે કે જ્યાં રવિ સિઝનની ટેકાના ભાવે ખરીદી નથી થઈ. અને ચર્ચામાં ઇટલી છે, તેના વડાપ્રધાન મેલોની છે, અને મેલોડી છે જે ચોકલેટ મેડ ઇન ઇન્ડિયા છે, જે ચોકલેટની ચર્ચા વિશ્વભરમાં થઈ રહી છે અને વિપક્ષ ગંભીર સવાલો પણ ઉઠાવી રહ્યું છે. પણ મોટો સવાલ આ છે, જે પરિસ્થિતિ વિકટ છે, એક તો એ સ્વીકારવાની સ્થિતિમાં શું સરકાર કે તંત્ર છે, અથવા આશ્વસ્ત કરો તો પોતપોતાની તૈયારી કરી રાખે. તો આ પરિસ્થિતિમાં સૌથી મોટો સવાલ એ છે કે ડીઝલ સાથે ઘણી જગ્યાએ 450 રૂપિયાનું ઓઇલનું ડબલું પકડાવાય છે. હવે આ લૂંટનો પરવાનો કોને આપ્યો? જે જગ્યાએ થતું હોય ત્યાં શું કોઈ કાર્યવાહી થઈ? કંપની કે પંપ માલિકો આટલા બેફામ કેમ છે? કોઈ મોનિટરિંગ કરવાવાળું છે કે નહીં? કે શહેરોમાં એટલી સ્થિતિ અથવા તો એટલી તકલીફ નથી થઈ એટલા માટે તમને નાના સેન્ટર પરના ચિત્રો અથવા તો પીડા નથી સમજાઈ રહી?
અથવા તો આ પીડા તમારા માટે પારકી થાપણ છે, ફિક્સમાં મૂકી દેવાય છે? ચર્ચા કરવા માટે બે ખાસ મહેમાન આપણી સાથે જોડાશે. સ્ટુડિયોમાંથી સાગર રબારી છે આપણી સાથે. આમ આદમી પાર્ટીમાં હતા, હવે પોલિટિક્સ છોડી દીધું છે. ખેડૂતો માટે સતત દાયકાઓથી લડતા આવ્યા છે, જમીનના માણસ છે, ફરતા રહે છે અને એમને ખબર હોય છે કે વીઘે ખેડમાં કે રાપ મારવામાં કેટલા ડીઝલ લીટર વપરાય અને 500 કે 1000 રૂપિયાના ડીઝલનું શું આવે. પ્રોફેસર હેમંત કુમાર શાહ છે આપણી સાથે. શાહ સાહેબ, આપનું પણ સ્વાગત છે. શાહ સાહેબ, જે દ્રશ્યો જોયા એ દ્રશ્યો તો એવું લાગે છે કે અમદાવાદમાં બેઠા બેઠા તકલીફ ઘણી જગ્યાએ છે કે સીએનજી ના હોય કે પેટ્રોલ ના હોય કે ડીઝલ ના હોય, પણ જે અમરેલી કચ્છથી લઈને રાજકોટમાં અમુક જગ્યાએ જે પંપ પર અમુક જગ્યાએ તો રાતવાસો કરે છે, સૂઈ રહેવું પડે છે. તો આ જે લાઈન લગાડવાની સિસ્ટમ છે અથવા તો આપણી વિતરણ વ્યવસ્થા ઠીક નથી કે શું? ગઈકાલે પેટ્રોલિયમ મંત્રાલય કહે છે કે ભાઈ આપણે તો ખરીદતા હતા રશિયા પાસેથી, હજુ પણ ખરીદશું અને ખરીદતા રહીશું. આમ તો ત્રીજો સૌથી મોટો આયાતકાર દેશ છે છેલ્લા આંકડાઓ પ્રમાણે. ફેબ્રુઆરી 2026ના પહેલા નંબર પર ચીન છે, પણ ચીનને નથી કહેવાતું ટ્રમ્પ તરફથી કે તમે રશિયાથી ઓઇલ ન ખરીદો. એ નસીબ કદાચ ભારતનું જ છે. તો આ પરિસ્થિતિ ખાસ તો ડીઝલની ફ્યુલ ક્રાઇસિસમાં આ સંકેત આપી રહી છે કે તકલીફ થોડી મોટી થવાના રસ્તે છે. ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. હેલો જી, સરકારે હમણાં જ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે, એટલે સરકારની અપેક્ષા એવી છે કે પેટ્રોલ અને ડીઝલ ઓછા વપરાય કારણ કે ભાવ વધે. પણ જે આવશ્યક જરૂરિયાત છે એ આવશ્યક જરૂરિયાત ને પરિણામે ડીઝલ તો વપરાવા જોઈએ અને પેટ્રોલ પણ વપરાવું જોઈએ. હવે આવું જો હોય તો એનો અર્થ એવો થાય છે કે લોકોને ભારે મોટી મુસીબત ઊભી થઈ શકે. આપની વાત બિલકુલ સાચી છે કે ગ્રામ વિસ્તારોમાં પરિસ્થિતિ વણસી રહી છે, પણ બહુ ટૂંકા સમયમાં જો આ જ પરિસ્થિતિ પુરવઠાના પક્ષે ચાલુ રહે તો શહેરોમાં પણ આવી શકે છે અને એને પરિણામે ભારે મોટી મુસીબતો ઉર્જાની આ કટોકટીને કારણે ઊભી થઈ શકે છે. પણ મહત્વનો સવાલ એ છે કે આવી પરિસ્થિતિ ઊભી કેમ થઈ છે અને ભારત સરકારે એમાં કેમ જે પગલાં લેવા જોઈએ તે લીધા નથી અગાઉથી. આમ તો ડોનાલ્ડ ટ્રમ્પે આપણને એમ કહ્યું હતું કે 1 મહિના સુધી તમને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાની મંજૂરી આપવામાં આવે છે, પણ એ 1 મહિનો પૂરો થયો અને હજુ હમણાં જ ભારત સરકારે તો એવું કહ્યું હોવાના અણસાર મળ્યા છે કે ના, ડોનાલ્ડ ટ્રમ્પે આપણને ફરીથી 1 મહિનો બીજો આપ્યો છે કે તમે રશિયા પાસેથી તેલ ખરીદી શકો છો. તો એ પ્રકારના સંજોગોમાં અછત કેવી રીતે ઊભી થાય એ સમજાતું નથી. જો વચ્ચે વચગાળાના થોડાક દિવસો ગયા એ ગાળા દરમિયાન જો આપણી પાસે તેલ ન આવ્યું હોય, પુરવઠો ઓછો આવ્યો હોય તો આ પરિસ્થિતિ ઊભી થાય એમ બને. પણ મને લાગે છે કે આમાં ક્યાંક કાચું કપાયું છે અને ભારત સરકારે ક્રૂડ ઓઇલનો પુરવઠો પૂરતા પ્રમાણમાં પોતાને મળી રહે એને માટેની જે આગોતરી યોજના કરવી જોઈએ એ યોજના નથી કરી, માટે જ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ છે. ખરેખર તો ભાવ વધારવાની પણ જરૂર ના પડે. એનું કારણ એ છે કે અત્યારે લગભગ $103-105 ભાવ છે એક બેરલના ક્રૂડ ઓઇલના, બરાબર. હવે આના કરતા પણ થોડો વધારે ભાવ 2014 પહેલા હતો અને આટલો ભાવ તો કદી થયો જ નથી છેલ્લા 12 વર્ષના ગાળા દરમિયાન. તો એને પરિણામે જે બચત થઈ છે ડોલરની અને રૂપિયાની એ તો બહુ મોટા પ્રમાણમાં થઈ છે છેલ્લા 12 વર્ષના ગાળા દરમિયાન. રિઝર્વ બેંકના જો તમે વાર્ષિક અહેવાલો જુઓ અને એના અંદાજો જુઓ જે રિઝર્વ બેંકની વેબસાઇટ ઉપર પ્રાપ્ય છે, મેં આંકડા જોયા તો મને ખ્યાલ આવ્યો કે લગભગ 37 લાખ કરોડ રૂપિયા જેટલી બચત એ ભારત સરકારને થઈ છે છેલ્લા 12 વર્ષના ગાળા દરમિયાન. કારણ કે ક્રૂડ ઓઇલના ભાવ આટલા હતા જ નહીં. તો આ બચત ગઈ ક્યાં?
આવો સવાલ પૂછી શકાય કે ના પૂછી શકાય? કેમ તમે એ વખતે ગ્રાહકોને પેટ્રોલના ભાવ અને ડીઝલના ભાવ ઘટાડીને લાભ ના આપ્યો, અને અત્યારે જ્યારે 90-95 થી વધીને $105 સુધી પહોંચે છે પ્રતિ બેરલ ભાવ ક્રૂડ ઓઇલનો, ત્યારે તમે ભાવ વધારવા માટે તૈયાર થઈ જાઓ? તો કહેવાનો મુદ્દો એ છે, અને તમને આંકડો કહું કે એક વખત તો એવો આવ્યો હતો કે જયારે માત્ર $40 ભાવ હતો, અને થોડોક સમય તો માત્ર $11 ભાવ હતો. આટલા ઓછા ભાવે ક્રૂડ ઓઇલ મળતું હતું, તો એનો અર્થ એ થયો કે બહુ મોટા પ્રમાણમાં ડોલરની બચત થઈ, રૂપિયાની બચત થઈ, પણ એનો લાભ ગ્રાહકોને ના આપ્યો અને સરકારે કસ્ટમ ડ્યુટી વધારી દીધી અને એમ કરીને ભાવ ઘટાડ્યો જ નહીં. તો આ અત્યારે જે કટોકટી દેખાય છે આપણને, એ કટોકટી ખરેખર સરકાર સર્જિત છે એવું લાગે છે. એટલે લોકોને ધીરજ ધરવાનું કહેવામાં આવે છે, લોકોને વપરાશ ઓછી કરવાનું કહેવામાં આવે છે, પણ આમાં એવું છે કે દરેક માણસને 500 ગ્રામ ખાવાનું તો જોઈએ ને. એમ જેટલું પેટ્રોલ જોઈએ, જેટલું ડીઝલ જોઈએ, એટલું પેટ્રોલ ડીઝલ તો જોઈએ. હવે ના મળે તો પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જાય. તમે એમ કહો કે બસમાં જાઓ, તમે એમ કહો કે સાયકલ ચલાવો, પણ કેટલા લોકો સાયકલ ચલાવી શકે લાંબા અંતર સુધી આ ગરમીમાં? અને એટલી સારી બસ વ્યવસ્થા ઉપલબ્ધ છે કે નહીં કે પછી 15-20 મિનિટ સુધી તમે બસ સ્ટેન્ડ ઉપર ઉભા રહો અને પછી બસ આવે ત્યારે એમાં લટકતા લટકતા અડધો કલાક સુધી જાઓ? એવી બસ વ્યવસ્થા છે? આ બધા સવાલો મને લાગે છે કે બહુ મહત્વના છે. ઓકે, જી, તમે બહુ સારું કીધું કે ક્રૂડનો ભાવ જ્યારે બહુ નીચો આવ્યો ત્યારે આ દેશની જનતાને એનો ફાયદો નથી મળ્યો અને સરકારે આવક કરી છે, પણ અત્યારે તો 96 રૂપિયાને 87 પૈસા છે ડોલર સામે રૂપિયો. સાગરભાઈ, ડીઝલની ખપત આવે સિઝન આવી રહી છે, વધારે ખપત હોય છે, વધુ જરૂર પડે. એક સાથે શું છે, જમીન તૈયાર કરવાની હોય, વાવેતર કરવાનું હોય, ચોમાસું આવશે અને હવામાન વિભાગની આગાહી પ્રમાણે પણ સારા સંકેતો નથી આ વર્ષે. ખાતરની જે સ્થિતિ રહી છે, વગર યુદ્ધે પણ આપણે લાઈનો લાગતા જોઈ છે. સપ્લાય ચેનમાં કેમ સુધારો થતો નથી અથવા તો આંખો પર પટ્ટી બંધાઈ છે, અધિકારીઓને સમજાતું નથી. પણ ડીઝલમાં જે કચ્છમાં રાતવાસો કરતા કે અમરેલીમાં લાઈન લગાવતા અથવા મર્યાદિત ડીઝલ અથવા તો 450 રૂપિયાનું ડબલું જે બળજબરીથી પકડાવાય છે, આ પરિસ્થિતિ શું સૂચવે છે? અને ડીઝલમાં જો અછત રહે અથવા તો કંટ્રોલ ન કરી શક્યા તો પછી કઈ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું જોઈએ? આમાં જોને તોની સ્થિતિ છે જ નહીં, તો ખબર પડે લોકોને અમારે કઈ રીતે કઈ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું. પ્રવીણભાઈ, ગમે તેટલી કરકસરની આપણે સલાહ આપીએ પણ મશીનને સલાહ લાગુ પડતી નથી. જમીનની પ્રત ઉપર પણ ડીઝલના વપરાશનો આધાર હોય છે. સરળ રેતાળ જમીન હોય અને ખેડવાનું જ કામ કરવાનું હોય તો 3 થી 4 લીટર ડીઝલ પ્રતિ કલાક એક નોર્મલ ટ્રેક્ટરને જોઈએ. કડક કાળી જમીન હોય, ચીકણી જમીન હોય તો 5 થી 7 લીટર ડીઝલ એ જ ટ્રેક્ટરને જોઈએ, કારણ કે તાકાત વધારે લગાવવી પડે છે. અને એના કરતાં ભારે કામ કરવાના હોય તો 10 લીટરની આજુબાજુ પ્રતિ કલાક ડીઝલ જોઈએ. એમાં ડિમોલેશન પણ આવી જાય ને, એ બધું આવી જાય અત્યારે. એ બચતનો એક વિકલ્પ છે. ટ્રેક્ટરમાં વીજ લાઈનમાં જે અત્યારે 50 ગાડીઓના કાફલા જે ખેતરમાં, એમાં પણ ડીઝલ જ જોઈએ. જો ડીઝલ વપરાય છે, એ કારણ કે સવાલ લોકો કરી રહ્યા છે. ખેડૂતના ખેતરમાં થાંભલા નાખવાના હોય તો ત્યાં ડીઝલની અછત કોઈને નડતી નથી. ત્યાં જોઈએ એટલી ગાડીઓ પોલીસની મોકલી શકાય છે, અધિકારીઓની મોકલી શકાય છે. ત્યાં ગાડીઓમાં કરકસર જરાય નથી થતી. કરકસર અને નવા પ્રયોગો ડબલું પકડાવવાના, ચાહે નેનો હોય કે ઓઇલ હોય, એ ખેડૂતો ઉપર જ થયા છે. અને આ અછત અત્યારે જે દેખાય છે, આ તો હજી શરૂઆતની પણ શરૂઆત છે. જો ગયા વર્ષનો ગુજરાતનો વાવેતર વિસ્તાર 85 લાખ હેક્ટર જમીન હતી. મોટા ભાગની ખેતી
હવે ટ્રેક્ટર આધારિત ડીઝલ આધારિત છે, ચાહે સિંચાઈનો પંપ હોય, હાર્વેસ્ટર હોય, રોટાવેટર હોય, ખેડવા માટે હોય, હળવા માટે હોય, બધામાં ટ્રેક્ટર વપરાય છે અને બધા ખેડૂતો પાસે ટ્રેક્ટર પણ નથી, એટલે મોટા ભાગે ભાડેથી ટ્રેક્ટર લેવાય. બીજી વાત છે, ગઈકાલે સરકારે સનેડો, આ ટ્રેક્ટર ઉપર જ વાત કરું છું, સરકારે સનેડાની સબસિડી એટલે સનેડો એટલે નાનું ટ્રેક્ટર 25,000 થી 60,000 કરી. મતલબ કે સરકારનો નિર્ણય સારો છે. એ ટેકનોલોજી અથવા તો મજૂરી પણ મોંઘી થઈ ગઈ છે, તો એ આસાન થાય તો એ ખેડૂત લઈ શકે. મતલબ કે સરકારનો એપ્રોચ એ તરફ છે ને, એનો સીધો અર્થ એ થયો. મતલબ કે મશીનનો ઉપયોગ જરૂરી છે. હું ટ્રેક્ટર લઈ આવું મને ડીઝલ ના મળે તે ટ્રેક્ટરને હું શું કરીશ? મારી તો મૂડી એ સલવાઈ ગઈ ને. આ અત્યાર પૂરતો સવાલ નથી પ્રવીણભાઈ, એ ખેડૂતોએ પણ સમજવું પડશે. જો 28 ફેબ્રુઆરીએ યુદ્ધ શરૂ થયું ત્યારે જ બધાને ખબર હતી કે આપણી સપ્લાય ચેન ડિસ્ટર્બ થવાની છે, 50% આપણું ઇમ્પોર્ટ સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી થાય છે, આપણી પાસે બીજા વિકલ્પો નથી. તો એ વખતથી જ આપણે આગોતરું આયોજન કરવાની જરૂર હતી. વીતી ગયો સમય, ચાલો એને એક બાજુ મૂકી દઈએ. આ 85 લાખ હેક્ટર જમીનમાં ખેતી કરવા માટે માત્ર ખેડવા માટે ડીઝલની જરૂર નથી. ગુજકો માસોલ કે બીજાના જે ખાતર જાય છે મોટા પ્રમાણમાં, એ રેલવેના રેક જિલ્લા મથક સુધી જાય છે. એ જિલ્લા મથકના પ્લેટફોર્મથી, યાર્ડથી ગામની સહકારી મંડળી સુધી એ ટ્રકના માધ્યમથી જ લઈ જવાનું હોય છે ખાતર. તો આ ટ્રાન્સપોર્ટેશન એ મોટો ઇસ્યુ આ દિવસોમાં જ બને. જ્યારે વરસાદ થશે ને વાવેતર માટે ડીઝલ જોઈશે, એના પહેલાં અત્યારે વધારે ડીઝલની જરૂર છે, કારણ કે તમારે ખાતર ફેરવવાનું છે, એગ્રોની બધી દવાઓ વગેરે ફેરવવાનું છે, ખેતરો ખેડવાના છે. જેના ખેડાઈ ગયા તો વરસાદ પહેલાં ઓરવણ કરીને મોટા પ્રમાણમાં કપાસ મગફળીનું વાવેતર ગુજરાતમાં થાય છે. તો ઓરવણ માટે પણ જ્યાં લાઇટ નથી ત્યાં ડીઝલ જ વપરાય છે. આટલી બધી જ્યારે ડીઝલની જરૂરિયાત છે અને માની લો કે આજે સાંજે યુદ્ધ બંધ થઈ જાય છે, જાહેરાત થઈ જાય છે શાંતિની, તો પણ 6 મહિના પહેલા સ્થિતિ નોર્મલ થવાની નથી. અને ઓનેસ્ટલી મલેશિયાના વડાપ્રધાને કદાચ આ સ્ટેટમેન્ટ આપ્યું. જે એનર્જી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નુકસાન થયું છે, સ્ટેટ ઓફ હોર્મુઝમાં જે માઇન્સ વગેરે બિછાવાયું છે, આ બધું સરખું થઈ અને નોર્મલ સપ્લાય શરૂ થતાં 6 મહિના લાગશે. તો ગુજરાતનો વાવેતર વિસ્તાર શિયાળુ ખેતીનો 45 લાખ હેક્ટરની આજુબાજુ રહે છે. એટલે એમાં પણ આ જ પ્રશ્નો આગળ ચાલીને નડશે, સિવાય કે સરકાર કોઈ અત્યારે તાત્કાલિક પ્લાન તૈયાર કરે અને ખેતી માટે અલગથી કોઈ વ્યવસ્થા ડીઝલની ગોઠવે. જો આ નથી થતું, ખેડૂતો માટે 2 જોખમ છે. અત્યારે ખેતી કરવી ખર્ચાળ થવાની છે, કારણ કે જે નાના ખેડૂતો, સીમાંત ખેડૂતો ભાડેથી ટ્રેક્ટર લાવીને ખેડાવે છે, રોપાવે છે, સીડ પ્લાન્ટેશન વગેરે કરાવે છે, એમને માટે ટ્રેક્ટરના કલાકના ભાવો વધી જવાના છે જો ડીઝલ મોંઘું થશે તો. અને ડીઝલની વધારે અછત થશે તો જે મોટા ખેડૂત પાસે ટ્રેક્ટર છે એ પોતાના માટે રિઝર્વ રાખશે, બીજા કોઈનું ભાડેથી ખેડી આપી શકશે નહીં. એવા સંજોગોમાં નાના અને સીમાંત ખેડૂતોને રાતોરાત ક્યાંય બળદ મળવાના નથી. એટલે એમની તો આખી સિઝન ફેલ થઈ જાય એવી પણ તમને ઘણા ગામડાઓમાં પરિસ્થિતિ જોવા મળશે કે ખેડ થઈ જ નહીં એટલે વાવેતર થયું નહીં. અલ નીનોવાળું ફેક્ટર તમે કહ્યું એમ છે. અને એ ઉપરાંત સ્ટ્રેટ ઓફ હોર્મુઝને કારણે આપણી નિકાસો ઉપર પણ ઘણો મોટો ફેર પડ્યો છે. આપણા નિકાસનો ડેટા તમે જુઓ તો દર મહિને નીચે ને નીચે જઈ રહ્યો છે. તો ખેત પેદાશોની જે એક્સપોર્ટ થતું હતું એ કેવી રીતે થશે? જો એક્સપોર્ટ પર અસર પડશે તો અહીંયા પકવ્યા પછી ભાવની શું ગેરંટી છે? ટેકાના ભાવે ખરીદી કેટલી થાય છે? હજી તો શિયાળુ પાકોની ખરીદી પૂરી થઈ નથી. આપણે જે એપીએમસી વાત પૂરું કરી દઉં એક જ મિનિટ. અત્યારે જે કોડીનાર એપીએમસી બંધ થયું તો બધાને ખબર છે કે એ આખો ગીર સોમનાથ જિલ્લાનો અને અમરેલીનો, પોરબંદરનો કેટલોક દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં ઉનાળુ અડદ, ઉનાળુ મઠ, ઉનાળુ બાજરી, ઉનાળુ તલની ખેતી ખૂબ મોટા પ્રમાણમાં થાય છે. આ ખેડૂતો વેચવા ક્યાં જશે? એમનું કોણ ખરીદશે? કારણ કે ટ્રાન્સપોર્ટેશનની સગવડ નથી. આજે પોરબંદરમાંથી પણ મને એક ફોન હતો કે સાહેબ ડીઝલ જ નથી, શું કરીએ? તો હજી સમય છે કે ગુજરાત સરકાર જાગે અને એક્શન પ્લાન અમલમાં મૂકે રાતોરાત.
નહીતર જે 80 કરોડ લોકોને આપણે રેશનિંગનું અનાજ આપીએ છીએ એ આપણે ક્યાંથી લાવીશું? જો આટલી બધી અસરો ખેતી ઉપર થવાની છે. હું છેલ્લા 5 વર્ષના એગ્રીકલ્ચર ગ્રોથ રેટ જોતો તો ભારતનો 4.7% છે. આંકડો સાચો છે કે ખોટો એ ભગવાન જાણે, પણ 4.7% છે. એની સામે ગુજરાતનો 3.1% છે. તો આપણે રાષ્ટ્રીય સરેરાશ કરતાં પણ ગુજરાતનો જો વિકાસ દર ખેતીમાં પાછળ છે અને એમાં પણ આ અલ નીનોનું ફેક્ટર આવશે, એમાં ડીઝલનું ફેક્ટર આવશે, અત્યારે નડશે, શિયાળુ ખેતીમાં નડશે, તો ગુજરાતનો ખેડૂત ક્યાં જશે? અને બીજી વાત તમને કહી દઉં કે અહીંયા પણ ગેસના બાટલાના ભાવ જે રીતે વધ્યા છે, જે રીતનો વેઇટિંગ પીરિયડ છે, ઘણા લોકો ગામડે પાછા જવા માંડ્યા. એ લોકો ગામડે જઈને શું કરશે? બળતણ મળશે, લાકડા કાપી લાવશે, પણ ખાશે શું? કેવી રીતે શું ખાશે? શું રાંધશે? આ સવાલો આવનારા દિવસોમાં, એટલે શિયાળુ સિઝન સુધી તો ખેતીને આ ડીઝલનો પ્રશ્ન સતાવવાનો છે, એમાં કોઈ શંકા મને લાગતી નથી. જો મારા જેવા એક સામાન્ય માણસને આવનારા 4-6 મહિનાનું ભવિષ્ય દેખાતું હોય તો સરકાર પાસે તો રિયલ ટાઈમ ડેટા હોય છે. સરકાર શા માટે ના કરી શકે? સરકારને મારા કરતાં વધારે ક્લિયર ચિત્ર દેખાય છે કે આવતા અઠવાડિયે શું જરૂર પડશે, એના પછીના અઠવાડિયે શું જરૂર પડશે, એના પછીના અઠવાડિયે. તો એ જરૂરિયાતો પ્રમાણેનો પ્લાન જો સરકાર ન કરી શકતી હોય તો એ સરકાર છે નહીં, અને એ સરકાર શું કામની? આ બધો જ ડેટાની સ્થિતિ સામે છે હેમંતભાઈ, તો સરકાર તરફથી કોઈ એક્શન પ્લાન આપને દેખાઈ રહ્યો છે? કારણ કે બે વર્ષથી તો જે અતિવૃષ્ટિથી લઈને દાયકાઓ 30 વર્ષથી બહુ ખરાબમાં ખરાબ અતિવૃષ્ટિ થઈ, માવઠું થયું શું, એના કારણે પરિસ્થિતિ ઊભી થઈ, અને હજુ જો પણ 2 સિઝન ખરીફ અને રવિ આ પ્રકારની પરિસ્થિતિ થાય તો પછી તો આ પેલી કપાસવાળી વાત આવી ગઈ. થોડાકમાં કપાસની 11% ડ્યુટી હટાવી દીધી આપણે, ઘઉંની નિકાસ અટકાવી દીધી આપણે એક સમયે રાતોરાત એક ઝાટકે. તો આ તો સ્થિતિ ગંભીર થાય. એક્શન પ્લાન ક્યાંય દેખાઈ રહ્યો છે આપને? જો આમાં આપણે એક વસ્તુ સમજવાની જરૂર છે, અને તે એ છે કે અત્યાર સુધી આપણને કોઈ એક્શન પ્લાન નથી ગુજરાત સરકારનો દેખાતો, નથી ભારત સરકારનો દેખાતો. અને એનું કારણ એ છે કે હજુ હમણાં સુધી બધા ચૂંટણીઓમાં બહુ વ્યસ્ત હતા. એટલે 5 રાજ્યોની ચૂંટણીઓ પતી પછી અચાનક જ ખબર પડી કે આ આર્થિક કટોકટી જેવી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. એટલે એમણે આપણને સલાહ આપી કે તમે આટલી વસ્તુઓ ઓછી વાપરો અથવા ના વાપરો વગેરે વગેરે. મારો કહેવાનો મુદ્દો એ છે કે ટૂંકા ગાળાની કે લાંબા ગાળાની કોઈ યોજના આપણને અત્યારે દેખાતી નથી જે એમણે પહેલા બનાવી હોય કે હમણાં બનાવી રહી હોય. અને જો રશિયા પાસેથી આપણને તેલ ખરીદવાની અમેરિકા મંજૂરી આપે તો આપણે ખરીદીએ, એવા પ્રકારની પરિસ્થિતિ હોય તો એનો અર્થ એવો થાય છે કે આપણે જરા આડકતરી રીતે પણ અમેરિકાના ગુલામ થઈ ગયા છીએ. એટલે ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે એમ કરીએ છીએ ને આપણે આપણું સાર્વભૌમત્વ ગુમાવી દીધું છે. આ ગુમાયેલું સાર્વભૌમત્વ આપણને છેક સુધી નડે છે. પછી એ કોડીનાર હોય કે પોરબંદર હોય કે ગોધરા હોય, કોઈ પણ વિસ્તારના, ગુજરાતના કે દેશના, એ લોકોનું સાર્વભૌમત્વ ગુમાવાઈ રહ્યું છે, કારણ કે આપણે દેશનું સાર્વભૌમત્વ ગુમાવ્યું છે. અને આવું કેમ થઈ રહ્યું છે એની તો આપણને અત્યારે હજુ પણ સમજણ પડતી નથી. કેમ ભારત સરકાર ડોનાલ્ડ ટ્રમ્પને એમ ન કહે કે તમારાથી થાય તે કરી લેજો, અમે તો રશિયા પાસેથી તેલ ખરીદીશું જ. આવું કેમ નથી કહી શકાતું, એ અગત્યનો મુદ્દો છે. મને લાગે છે કે પરિસ્થિતિ ગંભીર થઈ રહી છે. હજુ ગંભીર સંપૂર્ણપણે ગંભીર થઈ નથી, પણ એ પહેલા જો કશુંક નહીં કરવામાં આવે તો પરિસ્થિતિ બેહદ પ્રમાણમાં ગંભીર થઈ શકે એમ છે. અને એની કલ્પના પણ ન આવે એટલી હદ સુધી ગંભીર થઈ શકે એવી પરિસ્થિતિ ઊભી થાય. એટલે સરકારે આ જે ક્રૂડ ઓઇલની આયાતના સંદર્ભમાં જે સવાલો ઉભા થયા છે એનો તત્કાળ ઉકેલ લાવવાની જરૂર છે. પણ આપણા વડાપ્રધાન અત્યારે વિદેશોમાં છે અને ભારતમાં વિદેશી રોકાણ કેવી રીતે વધે માટે એ પ્રયત્નો કરી રહ્યા છે.
અહીંયા આવે પછી અમને તરત ખબર પડશે કે ગુજરાતના ખૂણે શું થઈ રહ્યું છે અને દેશના ખૂણાઓમાં શું થઈ રહ્યું છે. પછી એ છેક દિલ્હી સુધી પહોંચે એ પરિસ્થિતિ, ત્યારે કદાચ એમને ખબર પડે. ઓકે. એટલે આ પેલા શું કહેવાય, આગ લાગે ત્યારે કૂવો ખોદવા જેવી પરિસ્થિતિ આપણે ઊભી કરી છે એવું ચોક્કસ કહી શકાય. ઓકે. અને કૂવો ખોદવામાં પણ મશીનનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે પેટ્રોલ ડીઝલની થોડીક અછત છે, કરકસર છે. આપણો રૂપિયો એટલો તંદુરસ્ત નથી ડોલર સામે. હજુ તો ડોલરની જે તબિયત છે થોડી ઠીકઠાક નથી, છતાં પણ આ પરિસ્થિતિ છે. એટલા માટે લાંબા ગાળે વિચાર્યું કે આપણે ઇમ્પોર્ટ ન કરીએ. પણ હેમંત કુમાર શાહે જે અગાઉ પણ કહ્યું હતું કે વિદેશથી ઇમ્પોર્ટ થતો મોંઘો દારૂ અને મોંઘી કાર, આના ઉપર ઇમ્પોર્ટ પર ક્યારે બેન લગાવશે સરકાર, એ પણ એક સવાલ છે. સવાલ 24 કેરેટ સોના જેવો છે, ભલે ભાવ બજેટમાં ન હોય, પણ રાષ્ટ્રહિત સર્વોપરી અમેરિકાના હિતમાં પણ હોય ને સાથે સાથે પરિસ્થિતિ કોઈ પણ સરકારોને અવગત કરાવવા માટે પણ હોય. એટલા માટે ધ્યાન દોરાતું હોય છે, સવાલો પૂછાતા હોય છે. ઘણાના જવાબ મળે છે, ઘણાના નથી મળતા. તો જે જમીન પર સ્થિતિ છે એ જમીન પર સ્થિતિ થોડી ચિંતાજનક છે. એટલીસ્ટ થોડી ચિંતા કરી લઈએ, કેમ કે ઇલેક્શન, જાલમુરી, મેલોડી આ બધી બહુ ચર્ચાઓ થઈ. હવે સમય કદાચ એક્શન પ્લાનનો છે. ધન્યવાદ હેમંત કુમાર શાહ, ધન્યવાદ સાગરભાઈ રબારી ચર્ચામાં જોડાવા માટે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.